નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું કલ્પેશ કોલડિયા તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર નવા અભ્યાસક્રમ મુજબ એટલે કે બદલાયેલા અભ્યાસક્રમ મુજબ ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય એની અંદર સ્વાધ્યાય 8.1ના પ્રથમ 4 દાખલાનો અભ્યાસ છે તે આપણે સરળ સમજૂતી સાથે આ વિડિયોની અંદર કરીશું। તો જે વિદ્યાર્થી મિત્રો ખાસ જે ચેનલની અંદર નવા છે તે વિદ્યાર્થી મિત્રો પ્લે સ્ટોરની અંદર જઈ વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન છે ડાઉનલોડ કરો, ઇન્સ્ટોલ કરો, ઓપન કરશો, ઓટીપી આવશે, ઓટીપી એન્ટર કરશો એટલે તમારી સામે આ પ્રકારનું જે તમને અહીંયા પેજ હું સામે ઊભો છું એ પ્રકારનું પેજ તમને જે બતાવું છે એ પ્રમાણે જોવા મળશે। તમે વાંચી શકો છો કે નવા સંપૂર્ણ અભ્યાસક્રમ મુજબ ધોરણ 9 અને 10ના ગણિત વિજ્ઞાનના તમામ ચેપ્ટરના વિડીયો લેક્ચર તમને પેડ કોર્સની અંદરથી લઈ શકો છો, જોઈ શકો છો અને ડાઉનલોડ પણ કરી શકો છો। ડાઉનલોડ કરેલા હશે તો ફાયદો એ થશે કે જ્યારે આપણી પાસે ઇન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ નહીં હોય, બરાબર, કદાચ એવું બની શકે તો રિવિઝન કરવા માટે તમને સરળતા રહેશે। આ સિવાય ધોરણ 3 થી 12ના બીજા વિષયોના જે વિડીયો છે તમે આ ફોલ્ડરની અંદરથી કલેક્ટ કરી શકો છો। એ સિવાય ખાસ એક્ઝામ પેપર નામનું ફોલ્ડર તમારી સામે તમે દેખાય છે। એની અંદર શું છે તો કે આવનારી જે પરીક્ષાઓ છે, બરાબર, સેમ 1, 2, સામાયિક એકમ, બરાબર, ખાસ ધોરણ 10ની અંદર બોર્ડ, તો આ એક્ઝામને લગતા સંપૂર્ણ પેપરો અને કેવા તો કે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનો સાથેના પ્રશ્નપત્રો સંપૂર્ણ સોલ્યુશન સાથે પીડીએફ સ્વરૂપે તમે એને ત્યાંથી જોઈ શકો છો, જેથી કરીને સોલ્યુશન હશે તો આપણી ક્વેરી સરળતાથી સોલ્વ થઈ શકે, એટલે કાંઈ તકલીફ પડતી હોય તો આપણે સોલ્વ થઈ શકે। આગળ જઈએ, કઈ રીતે આપણે સિલેક્શનમાં જવું છે તો કે ધોરણ પસંદ કરવાનું છે, ધોરણ પસંદ કર્યા પછી વિષય સિલેક્ટ કરવાનો છે, વિષય સિલેક્ટ કરશો એટલે ચેપ્ટરનું લિસ્ટ ખુલશે ને જે ચેપ્ટર આપણને જોવાનું છે, જે આપણને ઓછું ફાવે છે, રિવિઝન કે જરૂર પડે એમ છે, એ ચેપ્ટર ઉપર ક્લિક કરશો એટલે એ ચેપ્ટરની અંદર રહેલા તમામ જે વિડીયો લેક્ચર છે એ તમારી સામે આવી જશે। આ સિવાય જે વિદ્યાર્થી મિત્રો પાસે શાળા મિત્ર એપ હશે, બરાબર, જે પાસે હોય શાળા મિત્ર એપ, તો શાળા મિત્ર એપની અંદરથી પણ તમે 10મું ધોરણ 9મું ધોરણ પસંદ કરી, બરાબર, તો XY કોઈ પણ ધોરણ પસંદ કરી શકો છો અને એની અંદર પણ વેદ ડિજિટલ એજ્યુકેશન જે આપણી જે ચેનલ છે તેના વિડીયો લેક્ચર તમે ત્યાંથી પણ જોઈ શકો છો, બરાબર। તો ચાલો વધારે પડતો તમારો સમય નહીં બગાડતા આપણે સ્વાધ્યાય 8.1ની અંદર પહેલા ક્વેશ્ચનમાં જઈએ। બસ કાટકોણ ત્રિકોણને યાદ રાખવાનું છે મિત્રો। જો ત્રિકોણ ABCમાં ખૂણો B કાટખૂણો છે, ચાલો આપણે અહીંયા દોરીએ ને, એવો ત્રિકોણ દોરવાનો છે કે B ખૂણો કાટખૂણો રાખવાનો છે, કાંઈ વાંધો નહીં। ચાલો આ A, આ B અને આ C, પછી શું કીધું, AB 24 આને 24 સેમી આપ્યું છે, BC 7 આને 7 સેમી આપેલ છે, તો નીચેના ગુણોત્તરોના મૂલ્ય આપણે શોધવાના છે। એ શોધતા પહેલા આપણે કાટકોણ ત્રિકોણ ઉપરથી કર્ણ ગોતવો પડશે, એ સિવાય કામ ન થાય, કારણ કે આમાં સાઇન ને કોસ આવ્યું એટલે કર્ણની વેલ્યુ આવે, કર્ણ જોઈએ એ તો છે નહીં, તો પહેલાં આપણે શું કરીશું, કર્ણ મેળવીશું, પછી આપણે દાખલો ગણવો શરૂઆત કરીએ, બરાબર। ABCમાં ખૂણો B કેટલો, 90 અંશ, કેટલો મિત્રો, 90 અંશ। ચાલો બોલ પેન ચેન્જ કરી દઈએ કલર, ચાલો B 90 હોય એટલે 80 એનો વિકર્ણ થાય એટલે શું આવે, AC² ઇઝ ઇક્વલ ટુ AB² પ્લસ BC²। ચાલો AB 24, BC 7, 24નો વર્ગ કરીએ એટલે 576 અને 7નો કરીએ એટલે 49, સરવાળો કરીએ 9 ને 6 15, 11 ને 1 12 ને 6 625 અને એનું શું કાઢવાનું, વર્ગમૂળ, એટલે વર્ગ સામેથી વર્ગમૂળ વર્ગ સામે વર્ગમૂળમાં જાય તો 625નું વર્ગમૂળ આવશે 25 સેમી, મળી ગયું એસી। ઘણા મોસ્ટ ઓફ દાખલામાં તમારે ગોતવો જ પડશે, એક બાજુ નહીં આપી ભાઈ, આવું થઈ શકે છે, થશે। એની અંદર પહેલું લઈએ હવે, તો હવે તો આપણું કામ ઇઝી થઈ ગયું મિત્રો, શું લાગે તમને, સૂત્ર આવડે છે? નહીં આવડે છે, સરસ। ન આવડતા હોય તો શું કરવાનું છે તો કે સર આ પાઠનો વિડીયો લેક્ચર જે થિયરીવાળો છે તે આપણે જોવાનો છે। પહેલામાં શું માંગ્યું છે, સાઇન A અને પછી કોસ A, તો પહેલાં આપણે સાઇન A લઈએ, જો સૂત્ર બનાવવાના, બરાબર। સાઇન A એટલે આપણને એટલી તો ખબર જ છે, સાઇન એટલે સાબા છેદમાં કર્ણ, રેડી।
તો હવે એને અનુસંધાને ચાલવાનું, કારણ કે ત્યાં કહી દીધું એની સામે બીસી, કર્ણ એસી. હવે બીસીનું માપ તમારી પાસે છે કેટલું 7, કર્ણ કેટલો લઈને આવ્યા 25. વાત પતી ગઈ. જો કાંઈ છે નથી ને. બીજું કોસ એ. કોસ એટલે પાસેની બાજુ છેદમાં. આ ગુજરાતી સૂત્ર લખવું ભાઈ બહુ મસ્ત સરળતા રહેશે, યાદ આવશે ફટાફટ. ચાલો, એની પાસે એ બી, સામે તો કર્ણ તો એસી છે. એ બી કેટલું છે 24, અને કર્ણ કેટલો મળ્યો આપણને 25. આપણે શોધ્યો ને ભાઈ કર્ણ, એના વગર તો આ કામ આપણું કેવું હતું, અધૂરું હતું. ચાલો, બીજો સવાલ એનો જોઈએ. સાઇન સી, જો બદલી ગયું ભાઈ. હવે સાઇન તો ખરું, સાઇન ખરું એટલે સાબા છેદમાં કર્ણ તો ખરા જ, પણ હવે તમારો જે ખૂણો છે એ નથી, કયો છે સી. સીની સામે એ બી, છેદ તો એનો જ એસી. એ બી કેટલો 24, એસી કેટલો શોધીને એવા કેટલો, તો કે 25 એટલે કે 25. પછી કોસ સી. કોસ સી, કોસ એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ. તો સીની પાસેની બાજુ બીસી. સીની પાસેની બાજુ કઈ થાય મિત્રો, બીસી. જો આ સી ખૂણો થાય ને પાસેની, અને કર્ણ તો એસી જ છે. તો બીસી કેટલું છે 7, એસી કેટલો છે 25. તમે લઈને આવ્યા, લ્યો. છે કાંઈ આમાં કાંઈ છેદય ન ઉડ્યા મારે ક્યાંય. જોયું તમે, આટલો સરળ દાખલો છે. રેડી? ચાલો નેક્સ્ટ બીજો દાખલો જોઈએ. આકૃતિ આપેલી છે, એના ઉપર તમારે આ લાવવાનું છે. તો પહેલાં એ જુઓ કે આકૃતિમાં ત્રણેય માપ છે નથી, ગોતવા પડશે ને. પહેલું કામ એ કરવાનું. ચાલો, આકૃતિ આપણું નામ શું છે, પી ક્યુ આર. એમાં કયો ખૂણો કાટખૂણો છે બતાવવાનો ભાઈ. ખૂણો ક્યુ બરાબર 90 છે એટલે જ પાયથાગોરસ આવે. ક્યુની સામે કર્ણ, કર્ણ એટલે કોણ, પી આરનો સ્ક્વેર બરાબર પી ક્યુ સ્ક્વેર પ્લસ ક્યુ આર સ્ક્વેર. ચાલો, પી આર આપ્યું છે યસ, તો કે 13 આપ્યા છે તો 13નો સ્ક્વેર. પી ક્યુ આપેલું છે હા 12નો સ્ક્વેર પ્લસ ક્યુ આર નથી આપેલું, રહેવા દો. ચાલો, 13નો વર્ગ કરીએ એટલે 13 ગુણ્યા 13 169, 12નો વર્ગ 12 ગુણ્યા 12 144 પ્લસ ક્યુ આરનો સ્ક્વેર 144. સરવાળામાંથી આ બાજુ આવશે એટલે બાદબાકીમાં, એટલે 169માંથી 144 કાઢી નાખો. ચાલો, 169માંથી 144 કાઢવાના છે. 9માંથી 4 જાય 5 બરાબર, 6માંથી 4 જાય 2, 1માંથી 1 0, એટલે શું વધે 25. અને 25નું વર્ગમૂળ કાઢીએ એટલે શું આવે 5. કેટલું આવે ક્યુ આર 5. પછી બાજુઓ બધી લખી નાખો. પી ક્યુ કેટલું છે તો કે 12 સેમી. કર્ણ પી આર કેટલો છે તો કે 13 સેમી. બસ આ ત્રણેયનો ઉપયોગ કરવાનો છે. ક્યાં તો કે અહીંયા જે આપણને કીધું છે તે. શું કીધું છે તો આપણે લખીએ. શું કીધું છે આખું મૂકવાનું. શું 10p માઇનસ કોટ આર. તો પહેલાં તો એ નક્કી કરો ને ભાઈ. 10 એટલે સાબા છેદમાં પાબા, અને કોટ એટલે પાબા છેદમાં સાબા. રેડી? હવે એ બેના ખૂણા જોવો કે ભાઈ 10 તો ખરો, પણ કયો ખૂણો અનુસંધાને તો કે પી. તો પીની સામે આવો એટલે કોણ દેખાય અહીંથી એમ જોવો એટલે ક્યુ દેખાય ક્યુ આર. તો અહીંયા લખો ક્યુ આર છેદમાં પાસેની બાજુ એટલે પીથી શરૂ થતી હોય તો કે પી ક્યુ માઇનસ કોટ, એ તો લખાઈ ગયું છે આર. આરની પાસેની બાજુ ક્યુ આર છેદમાં કોણ પી ક્યુ. એ શું થાય એની સામેની બાજુ. હવે જો બે બાજુ સરખું, 1 + 1 - જવાબ 0 જ થાય, પણ નહીં, કિંમત મૂકવાની છે. ચાલો, ક્યુ આર આપણે કેટલું લઈને આવ્યા છીએ 5. તો પડી જરૂર છે ગોઈતુંથી. અને પી ક્યુ આપણી પાસે 12, 5/12 - 5/12. જવાબ તો 0 જ છે, ખબર જ છે, પણ તોય ગણવો પડે. 5માંથી 5 કાઢો છેદમાં 12, લસા 12 થઈ ગયો ને. એટલે 0/12, 0 ભાંગ્યા કોઈ પણ સંખ્યા મિત્રો, જવાબ 0. હતું કાંઈ હતું નહીં દાખલામાં, આમ દેખાય ખાલી ઓહે આ તો આવું સાહેબ આપણે બાદ બાકી કાંઈ એવું જ નથી, પણ એવું ક્યાં કાંઈ છે ભાઈ. સાદા સૂત્ર આપણને આવડવા જોઈએ. પહેલું સ્વાધ્યાય જે છે આપણું એ સાબા પાબા અને કર્ણ ઉપર ડિપેન્ડ કરે છે. રેડી? ચાલો નેક્સ્ટ. હા, આ થોડુંક કંઈક નવું છે, તમે જોઈ શકો છો. ત્રિકોણ તો છે નહીં, દોરવાનો તો હોય જ, દોરી જ નાખવાનો, બીજું કાંઈ કરવાનું નહીં.
પછી એમાં શું કરવાનું, અહીંયા જોવાનું સાઇન સાથે કયો ગુણોત્તર છે, સોરી સાઇન સાથે કયો ખૂણો છે, તો કે સર સાઇન સાથે ખૂણો એ છે. તો આપણે ત્રિકોણમાં એટલું યાદ રાખવાનું કે આપણે એ ખૂણો કે કાટખૂણો બનવો જોઈએ નહીં, બીજું યાદ નહીં રાખવાનું, એ ન આવવો જોઈએ કાટખૂણામાં. રેડી? ચાલો હવે અહીંથી પહેલાં આપણે લખીએ કે ભાઈ સાઇન એ બરાબર 3/4. હવે સાઇન એટલે શું, તો કે સામેની બાજુ છેદમાં કર્ણ. તો એની સામે જવાનું છે, ચાલો જાઓ એની સામે, તો કે BC બાજુ, કર્ણ તો કે AC. તો આના ઉપરથી આપણે એટલું થાય કે BC બરાબર 3 અને AC બરાબર 4. રેડી? એટલે કે આ 3 છે, આ 4 છે, તો પહેલાં AB ગોતીએ. ચાલો ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90, સામેની બાજુ કર્ણ, એટલે કે AC² બરાબર AB² પ્લસ BC². AC 4 એનો વર્ગ, AB નથી આપણે જોઈએ છીએ, BC 3 એનો સ્ક્વેર. ચાલો 4 નો વર્ગ 16, AB² એઝ ઇટ ઇઝ, 3 નો વર્ગ 9, 16 9 આ બાજુ આવશે એટલે માઇનસ થશે, અને 16 માંથી 9 આપણે કાઢી નાખીએ એટલે 7 વધે, અને સ્ક્વેર સામે જાય એટલે વર્ગમૂળની અંદર 7 સેમી, અને 7 નું વર્ગમૂળ નીકળતું નથી. તો આપણે ક્યાં ગોતવાનું છે ભાઈ આખા પાઠમાં? બરાબર, રહેવા દેવાનું છે આ પાઠમાં, ક્યાંય ગોતવાનું નહીં. હવે તમને જે કીધું એ તમારે ગોતી લેવાનું, કારણ કે તમારી પાસે 3 માપ આવી ગયા. જો BC = 3, AC = 4 અને AB = વર્ગમૂળની અંદર 7. જો આના ઉપરથી માપ ગોત્યા છે, આ સાઇન ઉપરથી ધ્યાન રાખજો. 3/4 આપ્યું એટલે 3 સામેની બાજુ છે અને 4 કર્ણ છે. રેડી? cos A જોઈએ છે. શું જોઈએ છે વિદ્યાર્થી મિત્રો? cos A. તો પેલા કોસનું ગુજરાતીની અંદર આવતું સૂત્ર કયું છે? તો કે પાબા, પાસેની બાજુ છેદમાં કર્ણ. હવે કોસ સાથે ABCD નો કયો મૂળાક્ષર છે? તો કે A. એની પાસે AB, કર્ણ AC. બસ, તો AB નું માપ છે? તો કે હા, વર્ગમૂળની અંદર 7, અને AC નું માપ છે કેટલું? તો કે 4. તો આ કોસ આવ્યું. ત્યાર પછી છે tan A. tan નું ગુજરાતીની અંદર સૂત્ર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. ચાલો એની સામે કોણ? કારણ કે એ છે ને, એની સામે BC, પાસે AB. ચાલો BC ની વેલ્યુ 3, AB ની વર્ગમૂળ 7. લ્યો, કોણ તમને બીવડાવતું હતું ભાઈ કે અઘરું છે આ? જોયું? બરોબર, એકદમ સરળ દાખલા છે, કાટકોણ આધારિત, પાયથાગોરસ આધારિત, બીજું કાંઈ છે નહીં. ચાલો છેલ્લો દાખલો જોઈએ, લાસ્ટ, સેમ ટુ સેમ. જો આજે આપ્યું છે ને 15 કોટ A બરાબર શું છે? 8. તો 15 અને કોટ અહીંયા ગુણાકારનો સંબંધ સમજી અને 15ને સામે જવા દો એટલે શું થાય? તો કે છેદમાં કોના? તો કે 8ના, એટલે 8/15. હવે કોટ એટલે શું? તો કે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. કોટની વેલ્યુ તો આ છે, પાબાના છેદમાં સાબા. રેડી? હવે એનો અનુસંધાન આવે છે, તો એના માટે શું કરવું પડશે આપણે? તો કે એના માટે આપણે ત્રિકોણ દોરવો પડશે પહેલાં તો. ચાલો આપણો ત્રિકોણ થઈ ગયો. એ દેખાય છે અહીંયા, તો એ કાટખૂણામાં નહીં ચાલે, બાકી તમે ગમે ત્યાં એને મૂકી શકો. અહીં C લખું, ત્યાં A લખું તો હાલે, અહીંયા લખું તોય ચાલે. હવે જુઓ, એની પાસેની બાજુ કઈ? તો કે AB. એની સામેની બાજુ કઈ? તો કે BC. તો આના ઉપરથી આટલું નક્કી આપણે કરી શકાય કે AB 8 અને BC 15 સેમી. ખ્યાલ આવ્યો? આગળ આમ કર્યું હતું નક્કી, સેમ ટુ સેમ આ એમ જ છે. રેડી? અહીં લખી નાખીએ. ચાલો AB 8, BC 15. તો હવે સાઇન કે ગમે તે ગોતતા હોય, કર્ણ જરૂર પડી તો પહેલાં શું કરીશું આપણે? કાટકોણ ત્રિકોણ ઉપરથી આપણે AC શોધી લઈએ. રેડી? ચાલો ત્રિકોણનું નામ શું રાખ્યું આપણે? ગમે તે રાખી શકાય છે, પણ તમારા રકમમાં A લેવાનો હતો એટલે A ભૂલાવો જોઈએ નહીં. બાકીના બે નામ ગમે હાલે. અહીંયા A હતો ને એટલે એ રાખવો પડે ગમે ત્યાં. ચાલો એટલે AC કર્ણ થશે. ચાલો AC આપણે ગોતવાનો છે ભાઈ, AB² પ્લસ BC². ચાલો AB 8
બીસી 15, ચાલો 8નો વર્ગ 8 ગુણ્યા 8 64, 15 ગુણ્યા 15 225, સરવાળો કરીએ એટલે 2 8 9 એટલે કે 289, અને 289નું વર્ગમૂળ કાઢીએ એટલે એ આવશે મિત્રો 17 સેમી. કોણ? એસી. જોજી શું થયું? કાંઈ ન થયું ને. એસી આવી ગયું, એબી પણ છે, બીસી પણ છે. બસ વાત પતી ગઈ છે. હવે તો શું કરીશું? તો કે જે વિધેય કીધા છે એના સૂત્ર બનાવીને આપણે કિંમત શોધી લઈએ. ચાલો, પહેલો વિધેય આપણને કયો કીધો છે? સાઇન એ. તો એ પછી પહેલાં સાઇન એટલે શું? સામેની બાજુ છેદમાં કર્ણ. ચાલો હવે હાલવાનું. હવે એને અનુસંધાને હાલવાનું. એની સામે બીસી અને કર્ણ એસી. ચાલો, બીસી કેટલો છે? 15. કર્ણ કેટલો છે? 17. પછી આની પાછળ એકમ નહીં લખતા, કારણ કે બીસી છે એ સેન્ટીમીટરમાં છે, એસી સેમીમાં, તો એવું થાય, ઉડી જાય. બરોબર. ચાલો પછી સેક એ. તો ઘડીક એ ભૂલી જાઓ. સેક આ પાછું અલગ આવી ગયું ને. હવે તમે અત્યાર સુધી શું ભણ્યા? સાઇન, કોસ, ટેન અને કોટ, આટલી વસ્તુ આવી ગઈ. હવે સેક આવ્યું. બરોબર. તો સેક છે એ કોસનું વ્યસ્ત છે. તો કોસનું સૂત્ર છે ને ઊંધું લખવાનું, એટલે કે કર્ણના છેદમાં પાસેની બાજુ. ચાલો, એની અંદર આને અનુસંધાને ચાલવાનું. કર્ણ કોણ? તો એ તો ફિક્સ જ હોય, સામે પાસે ન ગણાય. અને વિધુ હવે પાસેની બાજુ, એની પાસેની બાજુ એ બી. ચાલો, કર્ણ કેટલું આપણે લઈને આવ્યા? 17. અને એ બી કેટલું છે આપણી પાસે? 8. ખ્યાલ આવ્યો? છે એકદમ સરળ મસ્ત દાખલા. રેડી? તો આ વિડીયો લેક્ચરની અંદર આપણે આટલા દાખલા રાખીએ વિદ્યાર્થી મિત્રો. આના જેવા જ દાખલા આપણે આગળ છે ત્યાં આગળના વિડીયોની અંદર જોઈશું.